વેલકમ ફ્રેન્ડ્સ 5 મિનિટ માં પાયો પાક્કો લેક્ચર સિરીઝમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો જોયા છે। આજે આપણે આ સેશનની અંદર રાષ્ટ્રીય જળમાર્ગો બરાબર નેશનલ વોટરવેઝ વિશે ડિસ્કશન કરવાના છીએ। તો ભારતની અંદર અત્યારે કેટલા રાષ્ટ્રીય જળમાર્ગો આવેલા છે? તો હાલ 6 રાષ્ટ્રીય જળમાર્ગ ભારતની અંદર આવેલા છે અને આ રાષ્ટ્રીય જળમાર્ગની અંદર સૌથી લાંબો જળમાર્ગ છે એ નેશનલ વોટરવે નંબર 1 છે, જે ગંગા નદી પર આવેલો છે, અને સૌથી ટૂંકો જળમાર્ગ છે એ નેશનલ વોટરવે નંબર 6 છે, જે માત્ર 121 કિલોમીટરનો છે। તો આપણે આ તમામ જળમાર્ગ વિશે ઇન્ફોર્મેશન લેવી છે બરાબર। નેશનલ વોટરવે નંબર 6 જે બરાક નદી પર આવેલો છે, અને નેશનલ વોટરવે નંબર 1 જે સૌથી લાંબો છે, ગંગા નદી ઉપર પ્રયાગરાજથી હલ્દિયા સુધી વિસ્તરેલો છે। તો જોઈએ આપણા જળમાર્ગો વિશે માહિતી લઈએ 5 મિનિટમાં। બહુ જ મહત્વનું સેશન આપણું આ 5 મિનિટની અંદર આપણા જે જળમાર્ગો છે, તો કે ભાઈ રાષ્ટ્રીય જળમાર્ગો નેશનલ વોટરવેઝ ડિસ્કસ કરીએ કયા 6 આપણી પાસે જળમાર્ગ છે। તો આપણો પહેલો જળમાર્ગ છે નેશનલ વોટરવે નંબર 1 બરાબર। તો એ કઈ નદી પર છે? તો કે ભાઈ ગંગા નદી ઉપર આવેલો છે। હલ્દિયાથી અલ્હાબાદનું હવે નવું નામ પ્રયાગરાજ, તો પ્રયાગરાજથી હલ્દિયા અથવા હલ્દિયાથી પ્રયાગરાજ એવું કહી શકાય। હલ્દિયા છે એ પશ્ચિમ બંગાળમાં છે, પ્રયાગરાજ છે એ ઉત્તર પ્રદેશમાં છે। 1620 કિલોમીટર સૌથી લાંબો જળમાર્ગ નેશનલ વોટરવે નંબર 1 છે બરાબર। તો ધીસ ઇઝ નેશનલ વોટરવે નંબર 1। આ છે એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 છે બરાબર। રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 બરાબર। કેટલા કિલોમીટર? તો 1620। કયા કયા? તો કે યુપીમાં, બિહારમાં, ઝારખંડમાં અને વેસ્ટ બેંગાલમાં આનો બેનિફિટ મળે છે, એમાંથી આ પસાર થાય છે। રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 યાદ રાખવાનો છે। ત્યાર પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જે છે, તો કે એ બ્રહ્મપુત્રા નદી ઉપર છે, 891 કિલોમીટરની લંબાઈ છે। ધ્રુબડીથી સદિયા, સદિયાથી ધ્રુબડી વચ્ચે નેશનલ વોટરવે નંબર 2 છે બરાબર। આસામની અંદર આ આવેલું છે સદિયા, જ્યાંથી આનું નામ બ્રહ્મપુત્ર પડે ત્યાં એને લોહિત નદી મળે છે, અને અહીંયા ધ્રુબડી, સદિયાથી ધ્રુબડી વચ્ચે નેશનલ વોટરવે નંબર 2 છે બરાબર। જે ક્યાં આવેલો છે? તો કે ભાઈ નેશનલ વોટરવે નંબર 2 છે એ બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે। નેશનલ વોટરવે નંબર 3 છે, તો અહીંયા વેસ્ટ કોસ્ટ કેનલ બરાબર, પશ્ચિમી જે તટીય કેનલ છે એના ઉપર કોલ્લમથી કોટ્ટાપુરમની વચ્ચે નેશનલ વોટરવે નંબર 3 છે, 205 કિલોમીટર લાંબો છે બરાબર। પશ્ચિમી તટીય કેનલ પર નેશનલ વોટરવે નંબર 3 છે। નેશનલ વોટરવે નંબર 4 બરાબર, તો એ ક્યાં છે? તો કે ભાઈ એ ગોદાવરી અને કૃષ્ણા નદીનો જે કેનલ છે બરાબર, એના ઉપર આવેલો છે, ઈસ્ટ કોસ્ટ ઉપર આવેલો છે, આપણા પૂર્વ તટ ઉપર આવેલો છે। કાકીનાડાથી પોંડિચેરી, આ કાકીનાડા છે એ ગોદાવરી નદીનું મુખ છે બરાબર, તમાકુની નિકાસ કરતું બંદર છે। અને પોંડિચેરી તમિલનાડુની અંદર જે પોંડિચેરીનો ભાગ છે, તો ત્યાં સુધી આપણો નેશનલ વોટરવે નંબર 4 1078 કિલોમીટર એની લંબાઈ છે। આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પોંડિચેરી યુનિયન ટેરિટરીને આનો બેનિફિટ મળે છે। નેશનલ વોટરવે નંબર 1 ગંગા નદી પર, નેશનલ વોટરવે નંબર 2 બ્રહ્મપુત્રા નદી ઉપર, નેશનલ વોટરવે નંબર 3 ઈસ્ટ કોસ્ટ કેનલ વેસ્ટ કોસ્ટ કેનલ ઉપર, નેશનલ વોટરવે નંબર 4 ઈસ્ટ કોસ્ટ કેનલ પર બરાબર, ગોદાવરીના મુખ કાકીનાડાથી શરૂ કરીને પોંડિચેરી સુધી। નેશનલ વોટરવે નંબર 3 કોલ્લમથી કોટ્ટાપુરમ સુધી। નેશનલ વોટરવે નંબર 2 તો ક્યાંથી? તો સદિયાથી ધ્રુબડી સુધી। અને નેશનલ વોટરવે નંબર 1 પ્રયાગરાજથી હલ્દિયા સુધી। હવે નેશનલ વોટરવે નંબર 5 જે છે બરાબર, તો એ ક્યાં આવેલો છે? તો આપણી બ્રાહ્મણી નદીના ડેલ્ટાથી આ શરૂ થાય છે, ગોયંકલીથી તલચર સુધી આવેલો છે બરાબર। અહીંયા ગોયંકલી છે અને આ તલચર છે, તો તલચરથી ગોયંકલી સુધી આપણો આ જે નેશનલ વોટરવે નંબર 5 આવેલો છે। 588 કિલોમીટરની લેન્થ છે। ઓડિશા અને વેસ્ટ બેંગાલ બે રાજ્યની અંદર આનો બેનિફિટ મળે છે। તો બ્રાહ્મણી નદીનો ડેલ્ટા છે, અહીંયાથી શરૂ થાય તલચરથી ગોયંકલી ધમરા બરાબર, તલચરથી ધમરા ગોયંકલી સુધી આ લંબાયેલો છે નેશનલ વોટરવે નંબર 5। અને સૌથી નાનો સૌથી છેલ્લે બનેલો છે નેશનલ વોટરવે નંબર 6 બરાબર। કઈ નદી ઉપર છે? તો એ લખીપુરથી ભાંગા સુધી છે, અને નદીનું નામ છે બરાક રિવર બરાબર। તો આ લખીપુરથી ભાંગા સુધી 121 કિલોમીટરનો વોટરવે લખીપુરથી ભાંગા સુધી નેશનલ વોટરવે નંબર 6 છે। અસમ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરાને આનો બેનિફિટ મળશે બરાબર। બરાક નદી ઉપર આવેલો આ નેશનલ વોટરવે નંબર 6। તો 6 આપણા જળમાર્ગો છે
રાષ્ટ્રીય જળમાર્ગો કેટલા છે? તો 6. બરાબર, તમને 6 એ 6 યાદ રહી જવા જોઈએ. 5 મિનિટમાં આપણો એવો ટાર્ગેટ છે. તો 6 એ 6 ની અંદર પહેલો જળમાર્ગ છે એ કઈ નદી ઉપર છે? તો ગંગા નદી ઉપર છે પહેલો જળમાર્ગ. બીજો જળમાર્ગ છે બ્રહ્મપુત્રા નદી ઉપર છે. ત્રીજો જળમાર્ગ છે તો કે ભાઈ ત્રીજો જળમાર્ગ કઈ નદી પર છે? તો કે ભાઈ વેસ્ટ કોસ્ટ કેનલ પર છે. વેસ્ટ કોસ્ટ કેનલ, બરાબર, જેને આપણે કહીએ છીએ તો કે ભાઈ પશ્ચિમી કેનલ. ચોથો જળમાર્ગ છે એ ઈસ્ટ કોસ્ટ કેનલ પર છે, ઈસ્ટ કોસ્ટ કેનલ. અને પાંચમો જળમાર્ગ છે તો કે ભાઈ પાંચમો જળમાર્ગ છે એ આપણે ત્યાં બ્રાહ્મણી નદીના ડેલ્ટાથી શરૂ થાય છે ઓડિશાની અંદર. અને છઠ્ઠો જળમાર્ગ છે એ બરાક નદી ઉપર છે. સૌથી નાનો સૌથી ટૂંકો જળમાર્ગ કોનો છે? શોર્ટેસ્ટ, તો કે ભાઈ 6 નંબરનો જળમાર્ગ છે લખીપુરથી ભાંગા. સૌથી લાંબો, તો સૌથી લાંબો જળમાર્ગ છે એ ગંગા નદી પર છે. તો બસ આ 6 જળમાર્ગ વિશે આટલું તમને બેઝિક ડેટા યાદ હોવા જોઈએ. આથી વધારે તમારે યાદ રાખવું છે કે ભાઈ તમે ક્લાસ 3 આપતા હોય તો આટલું ઇનફ છે, પણ તમે જીપીએસસી 1-2 કરો છો તો તમને તો કે ભાઈ આ ગંગા નદી પર જળમાર્ગ છે એનું સ્થળ પણ યાદ રહેવું જોઈએ કે ભાઈ ગંગા નદીનો જળમાર્ગ 1620 કિલોમીટર છે. અને કયા સ્થળથી છે? તો કે ભાઈ એ પ્રયાગરાજથી હલ્દિયા સુધી છે. પ્રયાગરાજ છે યુપીમાં છે અને હલ્દિયા છે એ વેસ્ટ બેંગાલમાં છે. તો આવું પણ યાદ રહેવું જોઈએ. બરાબર, બ્રહ્મપુત્રા નદી ઉપર 891 કિલોમીટરનો જળમાર્ગ છે. અને એ ક્યાંથી છે? તો એ છે સદિયાથી ધ્રુબડી. સદિયાથી ધ્રુબડી વચ્ચે છે. બરાબર, સદિયા અને ધ્રુબડી બંને આસામની અંદર આવેલા છે. બ્રહ્મપુત્રા નદી ઉપર બીજા નંબરનો જળમાર્ગ છે. ત્યાર પછી વેસ્ટ કોસ્ટ કેનલ કોલ્લમથી કોટ્ટાપુરમ. બરાબર, કોલ્લમથી કોટ્ટાપુરમ વચ્ચેનો આપણો જળમાર્ગ છે. કોલ્લમથી કોટ્ટાપુરમ. ઈસ્ટ કોસ્ટ કેનલની અંદર તો કે ભાઈ નેશનલ વોટરવે નંબર 4 છે અને એ આપણો કાકીનાડા બંદરથી શરૂ થાય છે. કાકીનાડાથી શરૂ કરી અને પોંડિચેરી સુધી આપણો લંબાયેલો છે. ત્યાર પછી બ્રાહ્મણી નદી ઉપર જે આપણો જળમાર્ગ છે એ તો કે ભાઈ તલચરથી ધમરા સુધી લંબાયેલો છે. આપણો બ્રાહ્મણી નદી ઉપર જળમાર્ગ છે, બરાબર, જે ઓડિશાથી વેસ્ટ બેંગાલ સુધી જાય છે. અને બરાક નદી ઉપર સૌથી ટૂંકો 121 કિલોમીટરનો જે જળમાર્ગ છે એ લખીપુરથી ભાંગા સુધી લંબાયેલો છે. તો આટલી વસ્તુ તમારે જળમાર્ગ અંગે યાદ રાખવાની રહે. આને આપણે કહીએ છીએ તો કે ભાઈ ભારતના મહત્વના જળમાર્ગો. બરાબર છે. તો આપણે અહીંયા ટોટલ લેન્થ 4503 કિલોમીટર 6 નેશનલ વોટરવે વિશે ડિસ્કસ કરેલી. બરાબર, નેશનલ વોટરવે નંબર 1 થી શરૂ કરીને નેશનલ વોટરવે નંબર 6 સુધી. તમારે બધી ડિટેલ જો તમે જીપીએસસી આપતા હોય તો તમામ ડિટેલ એક્ઝામની અંદર આવી પૂછાતી હોય છે કે ભાઈ નેશનલ વોટરવે નંબર 1 ની લેન્થ કેટલી છે? તો કે ભાઈ 1120 કિલોમીટર. નેશનલ વોટરવે નંબર 2 891 કિલોમીટર બ્રહ્મપુત્રા નદી ઉપર. નેશનલ વોટરવે નંબર 3 તો કે ભાઈ 205 કિલોમીટર વેસ્ટ કોસ્ટ કેનલ પર. નેશનલ વોટરવે નંબર 4 1078 કિલોમીટર ઈસ્ટ કોસ્ટ કેનલ ઉપર. નેશનલ વોટરવે નંબર 5 બ્રાહ્મણી નદીના ડેલ્ટાની અંદર તલચરથી ધમરા 588 કિલોમીટર. નેશનલ વોટરવે નંબર 6 121 બરાક નદી ઉપર સૌથી ટૂંકો શોર્ટેસ્ટ. તો આવા ડેટા આપણને એક્ઝામમાં ઉપયોગી થાય, ખાસ યાદ રાખવાના છે. ચલો તો મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ.